વેલકમ મિત્રો, હું છું દર્શન ભટ્ટ અને આપનું સ્વાગત છે મોટિવ હ્યુમન પોડકાસ્ટની અંદર. માણસની સવાર પડે અને સોમથી શુક્રનો સમય હોય એટલે સવારના પૂરમાં વિચાર કરે કે આજે બજારની શું પરિસ્થિતિ હશે, આજે શેર માર્કેટ કયા દિશામાં ચાલતું હશે, આજે નફામાં હશે કે નુકસાનમાં હશે, એવી સેંકડો વાતો ચાલતી હોય છે. અને શેર માર્કેટ અત્યારે આપણા ભારતીયોના જીવન સાથે જોડાયેલી એક કહી શકાય કે જોડાયેલી એક સિસ્ટમ બની ગઈ છે. અને દિવસની અંદર જ્યાં સુધી 2-4 વખત શેર માર્કેટની વાત ન થાય ત્યાં સુધી માણસોને મજા નથી આવતી હોતી. અને લગભગ ઘણા વર્ષોથી એક ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ લોકો કરતા પણ અત્યારે એક મોડર્ન ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ શેર માર્કેટ બહાર આવ્યું છે. અને આજે આપણે એક એવા વ્યક્તિ સાથે ચર્ચા કરવી છે જેમને પોતાના જીવનના 27 વર્ષ માત્ર શેર માર્કેટને સ્ટડી કરવા માટે, કોમોડિટીઝને સ્ટડી કરવા માટે આપ્યા છે. અને એને પોતાના અનુભવને અને એક્સપિરિયન્સ ઉપરથી એને સેંકડો લોકોને સાચા રસ્તે લાવ્યા છે. અને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કયા સમયે એન્ટર થવું જોઈએ, કયા સમયે એક્ઝિટ લેવું જોઈએ, એવા ઘણા બધા વિષયો ઉપર જેમની માસ્ટરી છે, જેમનો એક્સપિરિયન્સ ઘણા બધા લોકો માટે દીવાદાંડીનું કામ કરે છે. તો સ્વાગત કરીએ નિલય ઉપાધ્યાયનું. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. સરજી, સૌથી પહેલી વસ્તુ તો જનરલી માર્કેટ માટે એક એવી ટર્મ્સ છે. માર્કેટ આપણે એને કહીએ કે જ્યાં ખરીદ વેચાણ થતું હોય, બજાર કે જ્યાં કોઈ વસ્તુ લે છે, વેચે છે અને એમાંથી નફો જનરેટ થાય છે. અને એ જે નફો આવે એ માણસ પોતાના ઉપયોગ માટે, પર્સનલ ઉપયોગ માટે, સાથે સાથે એમાંથી જે ભાગ બચતો હોય એને બચત તરીકે ભવિષ્ય માટે રાખતો હોય છે. અને જે બચત માટેના જે આપણે એમ કહી શકાય કે જે જગ્યાઓ હતી અત્યાર સુધી, તો બચત માટેની મેઇન જગ્યાઓ ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટમાં LIC હતા, FD હતી, ફિક્સ ડિપોઝિટ હતી, પછી આપણે કહી શકાય કે જીવન વીમાઓ હતા, પોસ્ટ ઓફિસ હતી. આવા બધા ઘણા બધા એલિમેન્ટ્સ હતા. પણ પાછલા 10-12 વર્ષથી એક ટ્રેન્ડ નવો શરૂ થયો છે કે શેર માર્કેટની અંદર લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, બરાબર? તો આ એ જે કોમ્બિનેશન છે એ કેવી રીતે, અને માર્કેટમાં બચત કરવી એ સેફ છે કે નહીં? વેલ, શેર બજાર તો આપણા જન્મથી પહેલાંનું છે, પણ જ્યારે રિટર્ન મળવાનું શરૂ થાય એટલે એ તરફ આપણી દૃષ્ટિ દોરાતી હોય છે. બરોબર છે. આપણે અત્યાર સુધી કિસાન વિકાસ પત્ર, PPF, PF ઘણું બધું કરતા હતા. જી. પણ શેર બજારમાં શું છે કે હવે આપણને 15-20%, 50% કે ડબલ મળવા માંડ્યા છે. બરોબર. એટલા માટે આપણે એ તરફ એટ્રેક્ટ થયા છીએ. પણ એની અંદર ટ્રેડ કરવાથી પૈસા મળે છે. બરોબર છે. એટલા માટે યંગસ્ટરને ગમે છે, કારણ કે ઘણા બધા અલ્ગોરિધમ્સ, ઘણી બધી સ્ટ્રેટેજીસ, ઘણા બધા ટિપ્સ, ઘણું બધું અભ્યાસ અને બધું ઇઝીલી અવેલેબલ થાય છે. એટલે લોકો વધારે એ તરફ એટ્રેક્ટ થયા છે. બરોબર. અને એની અંદર ઇન્વેસ્ટ કરવાથી ફાયદો પણ થયો છે જો સમયસર ઇન્વેસ્ટ કરીએ અને બહાર પણ નીકળી જઈએ તો. બરોબર છે, બરોબર છે. તમે સમયસર ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે, પણ માની લો કે જે વ્યક્તિને પહેલેથી આઈડિયા નથી, ખાસ કરીને મેં જે 10 વર્ષની વાત કરી એમાં સેંકડો નવા રોકાણકારો કે જે હાર્ડકોર ઇન્વેસ્ટર ન હતા, કે જે લોકો પહેલાં ટ્રેડિશનલ સિવાય વિચારતા જ નહોતા, અને શેર માર્કેટને જનરલી જુગારનું નામ આપતા કે માર્કેટ તો જુગાર છે, એમાં કંઈ થોડા પૈસા નખાય. પૈસા નાખવા હોય તો જનરલી FDમાં, LICમાં એવા બધા એલિમેન્ટ્સની અંદર યુઝ કરતા. પણ અત્યારે એ બધા ઇન્વેસ્ટરો ધીમે ધીમે આમાં કન્વર્ટ થયા છે. તો એમને તો સમયનો પણ આઈડિયા નથી અને એક્ઝિટ કરવાનો પણ આઈડિયા નથી. તો એ ઇન્વેસ્ટરો માટે તમે શું કહો છો? એમને ક્યારે એન્ટ્રી લેવી જોઈએ અને કેવી રીતે એન્ટ્રી લેવી જોઈએ? વેલ, હું શેર બજારને જુગાર નથી માનતો, પણ એક સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ છે. જી, એની અંદર એક એન્ટ્રી કરવાનો પણ સમય છે, એક્ઝિટ કરવાનો પણ સમય છે. શું? જો એની અંદર તમે ગાડી ચૂકી ગયા તો એ જુગાર થઈ જાય, પણ તમે ખોટું ટ્રેડ કરો તો એ જુગાર થઈ જાય છે. ક્યારે એન્ટર થવું એના માટે કોઈ રસ્તો નથી. પણ એક વસ્તુ ખરી કે જ્યારે આપણને લાગે કે હવે કોઈ પણ શેર કે જેને આપણે ફોલો કરતા હોઈએ રેગ્યુલર, એનો ભાવ એવી જગ્યાએ આવી જાય કે હવે અહીંયાથી મને એમ લાગે છે કે નીચે નહીં જાય, એના માટે થોડાક અભ્યાસ કરવા પડે કે આપણે 1-2 વર્ષના ભાવ જોઈએ, એની કામગીરી જોઈએ, એનું મેનેજમેન્ટ કેવું છે, એ લોકો ફ્યુચરમાં શું કરવા માગે છે, આ બધું આપણે જોયું હશે તો આપણને ખ્યાલ આવી જ જશે કે હવે આ શેર છે અહીંયાથી નીચે નહીં જઈ શકે. એ ટાઈમ એનો એન્ટ્રીનો છે. પછી આપણે એન્ટ્રી કરીએ, કદાચ પછી 5-10% ઘટે તો આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ આપણી રિસર્ચ ઉપર, તો આપણે એન્ટ્રી કરવાની. પણ જેને આઈડિયા જ નથી કે રિસર્ચ કેવી રીતે કરવું, તો એને કોના ઉપર ડિપેન્ડન્ટ રહેવું જોઈએ? વેલ, રિસર્ચ બહુ ઇઝી છે. હવે આપણી પાસે ઇન્ટરનેટ મોબાઈલમાં છે.
મોબાઈલની અંદર આપણને એનું મેનેજમેન્ટ કેવું છે એ જાણવાની જરૂર છે. ઓકે. આપણે ગૂગલ કરીએ તો હવે કોઈ પણ કંપનીનું મળી જાય છે. ઓકે. એના વાર્ષિક રિપોર્ટ્સ છે, એની અંદર એ લોકો કન્ટિન્યુઅસલી નફો કરતા હોય, નુકસાન કરે છે, શું કરે છે, ઓકે. ઓકે. ફ્યુચરમાં એના માટે કેવા પ્લાન્સ છે, ઓકે. આ બધું જો જોયું હશે તો હું નથી માનતો કોઈના માટે ઇન્વેસ્ટ કરવું અઘરું બની જાય. ઓકે. ઓકે. અગાઉ જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે આ બધી થોડી તકલીફો હતી, લોકો ઇન્વેસ્ટ નહોતા કરતા. પણ હવે તો નાના છોકરાઓને કયો ભણતા હોય 15 વર્ષના તો એ તમને રિસર્ચ કરીને આપી દે છે. મતલબ અત્યારે આપણે એના માટે રિસર્ચ માટે ગૂગલ ઉપર ભરોસો કરી શકીએ છીએ. ગૂગલ ઉપર ભરોસો નહીં, પણ ગૂગલ એક સર્ચ એન્જિન છે, તો આપણે કંપનીની પોતાની જ વેબસાઇટ ઉપર આવે છે. ઓકે. આપણો ફાઇનાન્શિયલ એડવાઇઝર પણ આપણને કહી શકે, પણ એના કરતાં બેટર વે એ છે કે મારે ઇન્વેસ્ટ કરવું છે તો હું જ રિસર્ચ કરીશ. બરોબર છે. હાઇબ્રિડ ફંડનું નામ અત્યારે આપણે જનરલી સાંભળતા હોઈએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ આવી ગયા, ETF આવી ગયા, પછી સ્ટોક્સ આવી ગયા, ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ માટેની જગ્યાઓ છે. અને અત્યારે ન્યૂ ટર્મ જે સાંભળવા મળતી હોય છે હાઇબ્રિડ ફંડ છે. અમને થોડી એના વિશે માહિતી આપો. હાઇબ્રિડ એટલે બીજું કશું નથી. એ અગાઉ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ શરૂ થયા ત્યારે એનું નામ બેલેન્સ ફંડ હતું. ઓકે. કે એ લોકો શું કરે કે ડેપ્ટ એટલે આપણે FD કરીએ, ગવર્મેન્ટની સિક્યોરિટીઝ ખરીદીએ, બોન્ડ લઈએ, તો આ બધું એક ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેની અંદર વ્યાજનો દર ફિક્સ છે, 8% આપશે, 10% આપશે. બીજું આપણે ઇક્વિટી છે જેની અંદર રિટર્નની કોઈ મર્યાદા નથી. તમને 100% પણ મળી શકે, 0 પણ મળી શકે અને માઇનસ પણ મળી શકે. તો એ ઇક્વિટી ફંડ્સ છે. તો સૌથી પહેલા તમને બેલેન્સ ફંડ સમજાવું એ પહેલા મ્યુચ્યુઅલ ફંડ શું છે એ સમજી લેવું જોઈએ. જી, સાચું. તો મ્યુચ્યુઅલ ફંડ એવી વસ્તુ છે કે દાખલા તરીકે તમે જ ફંડ મેનેજર છો. ઓકે. તમને હું પૈસા આપું, તમને બીજા કોઈ ભાઈ પૈસા આપે, ત્રીજા કોઈ ભાઈ આપે, તમે 1-2 કરોડ રૂપિયા ભેગા કર્યા. બરોબર છે. તમે તમારી રીતે એને ઇન્વેસ્ટ કરો શેર માર્કેટની અંદર. કોઈ પણ એક પર્ટિક્યુલર સેક્ટરનો ફંડ બનાવ્યું કે સપોઝ કે મારે FMCG કે જે રોજબરોજ વપરાય છે એવું એક ફંડ બનાવ્યું. એની અંદર તમે ઇન્વેસ્ટ કરો, વર્ષે તમને 50% મળ્યા અને એ તમારા જે તમને ઇન્વેસ્ટર મળ્યા છે એને તમે શેર કરો 25%, 30%. તો આ એક મ્યુચ્યુઅલ ફંડની બેઝિક કામગીરી છે. બરોબર છે. એની અંદર પછી ઇન્સ્ટ્રુમેન્ટ નવા આવે તો લોકો એટ્રેક્ટ થાય, એટલા માટે એક આ બેલેન્સ ફંડ રાખ્યું છે જે લોકોને નુકસાન ન જાય અને થોડું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, છતાં પણ સારું રિટર્ન જોઈએ છે. ઓકે. એ લોકો બેલેન્સ ફંડ અપનાવે. હવે બેલેન્સ ફંડની અંદર શું આવે તો એની અંદર ઇક્વિટી ફંડ હોય એટલે ઇક્વિટીની અંદર ડાયરેક્ટ રોકાણ થાય, કોઈ સિક્યોરિટીઝ ખરીદે, ગોલ્ડ ETF માં રોકે, કમોડિટીઝમાં રોકે, એટલે બધાને એક સારું એવું બાસ્કેટ મળે. બરોબર છે. એટલે એ બેલેન્સ ફંડ છે. ઓકે. ઓકે. અત્યારે હમણાં પાછલા લગભગ 6-8 મહિનાથી સોશિયલ મીડિયાની અંદર સતત એક નામ સાંભળવા મળતું હોય છે, ETF. રાઈટ. ETF કે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જો કહી શકાય તો ETF છે, બરોબર, અથવા તો ઇન્ડેક્સ ફંડની અંદર તમે રોકાણ કરો. તો આ બે વસ્તુ શું છે અને એની અંદર રોકાણ કરાય કે ન કરાય, અને કરાય તો કેવી રીતે કરાય? ETF છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જ છે. ઓકે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ છે. ઓકે. એ ગોલ્ડનું પણ હોય, કમોડિટીઝનું પણ હોય અને ઇક્વિટી એટલે કે સ્ટોકનું પણ હોય. ઓકે. તો એ અલગ અલગ રીતે એના ટ્રેડ થાય છે. એક ઇન્સ્ટ્રુમેન્ટ જ ગણી શકાય અને એમાં ઇન્વેસ્ટ કરી શકાય. સપોઝ કે આપણે ત્યાં ઇન્ડિયામાં ગોલ્ડ ETF વધારે પોપ્યુલર છે, કારણ કે ગોલ્ડ અત્યારે એટલું મોંઘું છે કે 10 ગ્રામ લેવા જાવ તો જે તમારે 85,000 રૂપિયા આપવા પડે. જી જી. પણ તમને 1 ગ્રામ કોઈ કહે તો તમે ઇઝીલી બાય કરી શકો. સાચી વાત છે. અને ફિઝિકલી સાચવવાનું આ બધું ETFમાં નથી આવતું. EDFમાં તમને કાગળિયો આપી દે. ઓકે. જેમાં આપણે સ્ટોક છે આપણા કેમ ડીમેટ ખાતામાં પડ્યા હોય, જી, એ રીતે તમારો ETF ટ્રેડ થાય. એનો રોજ ભાવ આવે, તમે રોજે રોજ વેચી શકો, લઈ શકો. બરોબર છે. બહુ ઇઝી છે. અને પણ સર આને સિક્યોર પણ છે. 100% સિક્યોર છે. અને રિટર્નની દ્રષ્ટિએ જોવા જઈએ તો રિટર્નમાં એવું છે કે તમે ફિઝિકલ ખરીદતા હો તો તમારે બીજા કોઈ ખર્ચા નથી લાગતા એને સાચવવા માટેના. ETFમાં એ બધો ખર્ચ લાગે એટલે થોડું મોંઘું પડે. ઓકે. એટલે રિટર્નની ટકાવારી થોડી ઘટી જાય. ઓકે. પણ ઓવરઓલ તમારા એનાલિસિસ પ્રમાણે આવા જે બધા ફંડ છે, ઇન્ડેક્સ ફંડ છે કે પછી ETF ફંડ છે, એનું જનરલ રિટર્ન લગભગ કેવું આવતું હોય છે? તમારા પાછલા 10 વર્ષના એક આંકડાને રિકોલ કરીએ તો આ બધા ફંડ્સ કેટલું રિટર્ન આપતા હોય છે? ગોલ્ડ ETFની વાત કરું તમને તો ગોલ્ડે લગભગ 25% રિટર્ન આપ્યું છે છેલ્લા 2 વર્ષમાં. ઓહો. ફિઝિકલી કે કોઈ પણ રીતે. ETFમાં ખર્ચા બાદ કરો તો પણ 18-20% સેફ રિટર્ન તમને મળે છે. ઓકે.
હવે તમે ગોલ્ડ સિવાયના ETF માં જાઓ, સપોઝ કે ઇક્વિટીનું કોઈ પણ છે, તો એની અંદર માર્કેટે 200% રિટર્ન આપ્યા છે, તો આની અંદર કમસે કમ 100% તો લોકો કમાણા છે. પણ છેલ્લા મહિનાની હાલત ખરાબ છે. જી સાચી વાત છે. એક લોકો વચ્ચે એક કન્ફ્યુઝન હોય છે, એક જિજ્ઞાસા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી છે એવી જાહેરાત વાંચતા હોય છે, પણ જે પ્રોફેશનલ્સ છે એવું કહેતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ, અને કેટલાક લોકો એમ કહેતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે પછી ડાયરેક્ટ કોઈ સારી કંપનીના શેર લઈ અને એમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? વેલ, આમાં બે રસ્તા છે. જો તમારો અભ્યાસ સારો છે, તમે રોજે રોજ ફોલો કરી શકો છો કોઈ પણ સ્ક્રિપ્ટને અથવા તો માર્કેટને, તો ડાયરેક્ટ ઇક્વિટી બેસ્ટ છે. ઓકે. પણ એવું નથી કરી શકતા, તમારી પાસે સમય નથી, તમે અઠવાડિયા સુધી કદાચ માર્કેટને જોઈ પણ નથી શકતા, તો એ લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં જવું જોઈએ. બરોબર છે. તો પછી કોઈ સારા જે પ્રોફેશનલ ટ્રેડર છે કે જે ઇન્વેસ્ટર છે એના દ્વારા એમાં જવું જોઈએ, બરોબર ને? ભૂતકાળમાં એવો સમય હતો કે તમારે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર ગોતવાનો, પછી એની પાસેથી ફંડના ફોર્મ ભરાવવાના. જી. પણ હવે એવું નથી. હવે બધું કંપનીઓ તમને ઘરે બેઠા આપે છે, મોબાઈલમાં આપે છે. ઓકે. ફક્ત તમારે અભ્યાસ એટલો કરવાનો છે કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડના પાસ્ટ રિટર્ન કેવા છે એ તો આપણે બધા સરળતાથી જોઈ શકીએ. જી. અને કોઈ પણ નોર્મલ ભણેલો માણસ હોય તો એ પણ જોઈ શકે. પણ એક વાત અહીંયા કહી દઉં તમને કે પાસ્ટ રિટર્ન છે એ ફ્યુચરની ગેરંટી નથી. કોઈ પણ ETF માં જાઓ, ફંડમાં જાઓ કે સ્ટોકમાં જાઓ. સાચી વાત છે, સારી તો વાત એ છે. રિસ્ક છે, પણ રિસ્ક હે તો ઇશ્ક હે. ડેફિનેટલી. ના, બહુ સારી વાત કરી. અને જનરલી આપણે એવું જોતા હોઈએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે એડવાઇઝર છે એવી એડવાઇસ આપતા હોય કે તમે લોંગ ટર્મ 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષના સ્પાન સાથેનું ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ જ્યારે આપણે કોઈ પણ એપ્લિકેશન્સની અંદર અથવા તો સોશિયલ મીડિયાની અંદર જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે હાઈએસ્ટ રિટર્ન 1 યર 2 યર્સના જોવા મળતા હોય છે. જ્યારે લોંગ ટર્મ જોઈએ છીએ તો એની રિટર્નની એનું જે રિટર્ન હોય છે એ ઓછું દેખાતું હોય છે. તો પછી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું? વેલ, હંમેશા લોંગ ટર્મ છે એ જ બેનિફિશિયલ હોય. ઓકે. શોર્ટ ટર્મમાં ઘણીવાર 200% મળે, જી, તો એને એક્ઝેક્ટલી. ગેઇન કરીને છોડી દો. ઓકે. પણ તમારી પાસે 5-10 વર્ષનો ટાઈમ છે તો તમારે લોંગ ટર્મમાં જવું જ જોઈએ. શોર્ટ ટર્મમાં નુકસાનીની શક્યતા પૂરેપૂરી છે. ઓકે. એ પછી સ્ટોક હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ છે આફ્ટર ઓલ સ્ટોક્સ જ છે, બીજું કશું નથી. ઓકે. એટલે શોર્ટ ટર્મ એ લોકો માટે ફિઝિબલ ન કહી શકાય, લોંગ ટર્મ ઇઝ ગુડ. યા, ડેફિનેટલી. તમે એક સરસ વાત હમણાં કરી કે તમે ETF ફંડ કે ઇન્ડેક્સ ફંડ લેવેજ કરી શકો છો. તો લેવેજ તો એક પ્રકારનું ટ્રેડિંગ થઈ ગયું. તો ટ્રેડિંગ સારું છે કે નથી? ટ્રેડિંગ ડેન્જરસ છે. ઇન્વેસ્ટમેન્ટ સેફ છે. બરોબર છે. ટ્રેડિંગ ત્યારે જ કરો કે તમે ચાલી શકો સારી રીતે, તમે કમાઈ શકો એવો તમને વિશ્વાસ હોય, તમારો સારો અભ્યાસ હોય તો જ. વાહ, અથવા કોઈ તમારી પાસે ટિપ્સ હોય. બહુ સારી વાત છે. પણ ટિપ્સ ઉપર ભરોસો કરી શકાય કે પછી પોતાના રિસર્ચ ઉપર જ ભરોસો કરીને ટ્રેડિંગ કરવું જોઈએ? ટ્રેડિંગ ટિપ્સથી થાય, ઇન્વેસ્ટમેન્ટ છે તમારા રિસર્ચથી થાય. ઓકે. મતલબ ટ્રેડિંગમાં રિસર્ચ એટલું બધું કામ કદાચ નથી કરતું. કારણ કે ડે ટુ ડે મુવમેન્ટ ક્યારે આવી જાય, વિશ્વમાં શું બની જાય, ઓકે, ભારતની અંદર કોઈ ઘટના બની જાય, અત્યારે બધી જ ઇમ્પેક્ટ આખા દિવસ દરમિયાન કોઈ પણ શેરના ભાવમાં આવે છે. આપણે એક નીલીભાઈ જોતા હોઈએ છીએ, ખાસ કરીને યુટ્યુબની અંદર ઘણા બધા યુટ્યુબર્સ છે કે જે ડેઈલી પોતાનું ટ્રેડિંગ બતાવે છે કે અમે લોકો જો આજે આટલા પૈસા કમાણા, આજે આટલા પૈસા કમાણા. 90% એના વિડીયોઝની અંદર ક્યારેય લોસ જોવા મળતો નથી, રોજ કમાણા જ હોય છે. એવા લોકોને જોઈને આજનું યુથ ટ્રેડિંગ તરફ જબરજસ્ત રીતે આકર્ષાય છે. તો એ ખરેખર રિયાલિટી હોય છે કે માણસ કોઈ દિવસ લોસ કર્યા વગર રોજે રોજ કમાઈ શકે ખરા? ના, એ રિયાલિટી નથી. ઓકે. એ જોઈને કોઈ દિવસ ધંધો નહીં કરવાનો. ઓકે. કોઈ ટિપ્સ પણ લેવાની જરૂર નથી, અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ તો બિલકુલ બેન કરી દો. જરૂર જ નથી. ઓકે. તમારું રિસર્ચ તમારી સાથે રહેશે. ઓકે. બાકી કાંઈ નહીં આવે. ગઈકાલે જ બજેટ પૂરું થયું. બરોબર. એની અંદર બધાએ એડવાન્સમાં એવું કીધેલું હતું, આ બધી રીલ્સ જે આવે છે એની વાત કરું તો એની અંદર એવું કહેતા હતા કે રેલવે ચાલશે ને રિન્યુએબલ એનર્જીસ ચાલશે,
બધું પાણીમાં છે એક જ દિવસમાં, કશું નથી ચાલ્યું. અને ગવર્મેન્ટે શું કર્યું કે 12 લાખની ઇન્કમ ઉપર જે અત્યારે ટેક્સ લાગતો હતો એ બધું ફ્રી કરી દીધું. એટલે કન્ઝ્યુમેબલ આઇટમ્સ જે કંઈ છે, કરિયાણું છે, કપડાં છે, મોજ શોખની વસ્તુઓ છે, એ બધા શેર ભાગ્યા. ઓકે. કારણ કે કાલથી જ લોકોને એમ જાણે કેમ ખર્ચો કરવા નીકળી પડવાના હોય એમ શેર બજારે ચલાવી દીધું. હકીકત એ નથી, કાલથી કદાચ ઘટી પણ શકે, પણ લોકોને ખબર પડી ગઈ કે હવે ખર્ચ કરવાની જે શક્તિ છે વધશે, બચત વધશે. ઓકે. એટલા માટે આ બધું ચાલ્યું. હવે એની અંદર રેલવે કેવી રીતે ચાલી શકે તમે વિચાર કરો. બરોબર. પણ અત્યારનું બજેટ, તમે બજેટ લક્ષી સરસ વાત કરી. તમને અત્યારનું બજેટ તમને કેવું લાગ્યું? તમારા આટલા વર્ષોના અનુભવ અને એનાલિસિસ પ્રમાણે આ બજેટ જનરલ પબ્લિક માટે કેવું સાબિત થશે? જનરલ પબ્લિક માટે સારું છે. ઓકે. પણ આજે આપણે વ્યક્તિગત વાત કરીએ કે હું પગારદાર છું તો મને ગમશે જ, કારણ કે મને 12 લાખ સુધી હવે કમાવાની છૂટ છે, મારે ટેક્સ નથી ભરવાનો. બરોબર છે. વેપારી છે તો વેપારીને થોડી ઘણી રાહત કરી છે, પણ ભાગીદારી પેઢી જે સૌથી વધારે બિઝનેસ કરે છે અત્યારે, ભાગીદારી પેઢીથી ઘણી બધી કંપનીઓ ચાલે છે જી, એ લોકોનો 30% રેટ છે હાજી ઇન્કમમાં. અને સારી કોર્પોરેટ જે નોંધાયેલી કંપનીઓ છે એ લોકો 25% સુધી ભરે છે. ઓહો. તો એ લોકો બહુ નિરાશ છે, કારણ કે કંપની કરતા ઓછા ટર્નઓવરમાં છે છતાંય 30% ભરવાના. સાચું. તો આમાં નિરાશા છે. સિનિયર સિટીઝનને ફાયદો છે કારણ કે એને ટીડીએસમાં થોડીક રાહત છે. ઓકે. બાકી બહુ કાંઈ લાગતું વળગતું નથી બધાને. સામાન્ય પબ્લિકને કે જે બહુ અનુભવી નથી માર્કેટથી અથવા તો રેગ્યુલર ટ્રેડર નથી, તો એમને એક સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરવું હોય કે એને પોતાના પૈસાને પ્રોપર રીતે બચત કરવી હોય અને એમાંથી સારું રિટર્ન, કારણ કે ઘણા બધા નિવૃત્ત વ્યક્તિઓ એવા હોય છે કે જેમને એક સમય પછી આવકના કોઈ સ્ત્રોત હોતા નથી, તો એમને એવી ઈચ્છા હોય છે કે એમને રેગ્યુલર થોડી થોડી આવક મળતી રહે તો એમનો જીવન નિર્વાહ સારી રીતે ચાલે. પણ મનમાં એક ડર હોય છે, કારણ કે જે લોકોએ 2020-21થી શરૂ કર્યું એને એમ થાય કે ઓહો માર્કેટને તો એક રોકેટની જેમ ઉપર જઈ રહ્યું છે, અને અત્યારે અચાનકથી એ રોકેટ પાણી તરફ વળી ગયું છે અને પાણીમાં પહોંચી જાય તો પણ નવાય નહીં. પણ જે રેગ્યુલર ટ્રેડર છે એના માટે તો પ્રશ્ન નથી, કારણ કે કરેક્શન એ સારા બિઝનેસનો આગાજ કહી શકાય કે એ હકીકતમાં સારા બિઝનેસ ભવિષ્યમાં થવાનો છે એનો એક પ્લેટફોર્મ કહી શકાય કરેક્શન, બરોબર. પણ સામાન્ય પબ્લિક એ જોઈને બી જતી હોય છે, ડરી જતી હોય છે કે ભાઈ માર્કેટ તૂટ્યું, મેં પૈસા રોક્યા હતા ₹1 લાખ, અત્યારે એ પૈસા થઈ ગયા છે 80,000 રૂપિયા, તો કમાવાની જગ્યાએ 20,000 માઇનસ લોસ થાય છે. હા, તો એવા જે લોકો છે એમના માટે સૌથી સારો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કઈ રીતે કહી શકાય, બચતનો પ્લાન કઈ રીતે કહી શકાય, કયા સમયે એ લોકોએ કરવું જોઈએ, એને કેવી રીતે કરવું જોઈએ, અને કયા પ્લેટફોર્મ પર કરવું જોઈએ? વેલ, ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ એક સ્ટ્રેટેજી ક્યારેય કામ નથી કરતી. ઓકે. તમે રિસ્કી એસેટમાં જતા હો ત્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરાય એ બેઝિક સમજાવું, કારણ કે હું લગભગ 98થી આ લાઈનમાં છું. જી, એક્ઝેક્ટલી. અને ગોલ્ડનો વિશેષ અભ્યાસ છે અને સાથે સાથે આ બધું ઇક્વિટીને આપણે કરતા હોઈએ. બરાબર. પણ સપોઝ તમારી પાસે ₹1 લાખ છે જે તમારે રોકવા છે, જે મારા માટે અત્યારે કામના નથી, બરાબર, તો ₹20,000 છે તમે ઇક્વિટીમાં નાખો, 25-30,000 રૂપિયા ગોલ્ડમાં નાખો, તમે એફડી કરી શકો, આવી રીતે તમે ડાયવર્ટ કરો બધું. ઓકે. ઓકે. ડેટ છે જે સપોઝ કે તમે એફડી કે બધું કરો તો 7% મળવાના છે. જી. ગોલ્ડમાંથી કદાચ 15%ની મેં હમણાં વાત કરી, ઇક્વિટીમાંથી 25-50% મળે. એક જ મિનિટ આપને રોકું વચ્ચે. આપણે ગોલ્ડ માટે આપણે વાત કરી, એ ફિઝિકલ ગોલ્ડ માટે છે કે પછી માર્કેટના કોઈ ફંડ માટે? કોઈ પણ લઈ શકો. ઓકે, કોઈ પણ લઈ શકો. ફિઝિકલ ગોલ્ડ પણ લઈ શકો? ફિઝિકલ એટલા માટે વધુ સારું કે તમને બીજા ખર્ચા ન લાગે. ઓકે. ભલે સાચવવામાં થોડી મુશ્કેલીઓ છે, પણ આપણી પાસે લોકર હાથે હોય તો તમે ફિઝિકલ લ્યો તો બેટર છે. ઓકે. 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 પ્લીઝ કેરી ઓન. એટલે તમે ડાયવર્ટ કરો, થોડુંક શેરમાં નાખો, થોડુંક ગોલ્ડમાં નાખો, થોડું એફડી કરો, થોડી રિકરિંગ કરો, તો આ બધાથી તમને જે રિટર્ન મળશે ને એન્યુઅલાઇઝ આઈ થિંક કે 15-20%ની આજુબાજુ આવે, જે માર્કેટ રેટ કરતાં સારું છે, કારણ કે માર્કેટમાં 6% ચાલે છે. ઓકે. ઓકે. તો તમે 3 ગણું ઓલમોસ્ટ કમાઈ શક્યા. ક્યારે રોકાણ કરવું તો એ તમારા ઉપર છે. ઇક્વિટીમાં તમારે ચાન્સ લેવો પડે. ગોલ્ડ છે તો ગમે ત્યારે લઈ શકો. આજે 2,000 ઘટ્યા છે, કાલે 4,000 વધી જાય, અત્યારે એવી સ્ટ્રેટેજી છે માર્કેટની.
બરોબર, તમે લઈ શકો. ને એફડી તો તમે આજે જાઓ તો મળી જવાની છે. એટલે ડાયવર્સિફિકેશન બહુ જરૂરી છે. જસ્ટ ટ્રુ. મતલબ એક જ વસ્તુ પર ભરોસો રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં તમારા પૈસાને પ્રોપર રીતે ડિવાઈડ કરી અલગ અલગ ફંડને જો મેનેજ કરવામાં આવે તો વ્યક્તિ ક્યારેય લોસમાં જાય નહીં. તમે ગોલ્ડની વાત કરી કે ફિઝિકલ ગોલ્ડ લઈને રાખવું જોઈએ, તો ફિઝિકલ ગોલ્ડમાં પણ અત્યારે ગવર્મેન્ટના ઘણા બધા નોર્મ્સ આડા આવતા હોય છે, જીએસટી આવતું હોય છે, પછી તમે કેટલાક લિમિટથી ઓવર ગોલ્ડ રાખો તો તમારે એને ઘણી બધી જગ્યાએ એને શો કરવું પડતું હોય છે. તો ફિઝિકલ ગોલ્ડમાં કેવી રીતે કરી શકાય? ફિઝિકલમાં લ્યો તમે કાયદેસર લ્યો, બિલ લ્યો, જીએસટી ભરો, ઓકે, એટલે પ્રોબ્લેમ નહીં આવે. પણ જ્યારે આ શેર બજારમાં તેજી થઈ, કોવિડ પછીથી માર્કેટ જે ભાગ્યું 37,000 કે 27,000 સુધી ઇન્ડેક્સ ગયો અને અત્યારે 84,000 સુધી જઈ આવ્યો, જી, તો લોકોએ શું કર્યું કે આમાં પૈસા મળે છે ને, એફડીઓ તોડી નાખી. જી, પોસ્ટ ઓફિસમાં કિસાન વિકાસ પત્ર હતા, એનસી બધું તોડી નાખ્યું. જી, અને બધા આઈપીઓ ની લાઈનમાં ઉભેલા દેખાય. હવે ખબર પડે છે કે આ લાઈન બધી તૂટવા લાગી છે, કારણ કે માર્કેટ હમણાં 5-6 હજાર ડાઉન થઈ ગઈ. જી, જી. એટલા માટે જ મેં કીધું હતું કે બેલેન્સ કરો. હંમેશા કમાવાનું હોય ત્યારે કમાઈ લ્યો, પણ તમને લાગે કે હવે અપ થઈ ગયું છે, હવે અહીંયાથી હાલે નહીં આગળ, તમે નીકળી જાઓ અહીંયાથી. ઓકે. પણ આપણે પાછું વળવામાં માનતા જ નથી ક્યારે. આપણે ગયા તો ગયા આગળ. જી, જી, એક્ઝેક્ટલી. ગોલ્ડમાં પણ એવું થયું. ગોલ્ડ 60,000 મળતું હતું ને, ત્યારે બધા એમ કહેતા કે તો હમણાં 35,000 મળવાનું જ છે. ત્યારે એનાલિસિસ કરી લીધું હોય બધું. બરોબર છે. 35,000 તો હું કહું એટલે થવાના જ છે. પણ 80,000 થયા, જી, તો 80,000 થઈ ગયા, હવે કેમ લેવું? ઓહો, સાચી વાત છે. એટલે આ જે ઇન્વેસ્ટરની મેન્ટાલિટી છે, એ ક્યારેય આપણે રિમૂવ નથી કરી શકવાના. સમજાવો તો સમજશે. બરોબર છે. મતલબ કે ગોલ્ડ કોઈ પણ સમયે લેવું હિતાવહ છે. કદાચ અત્યારે ભલે 80-85,000 ભાવ છે, પણ અત્યારે પણ લઈ શકાય ખરા? 100% લઈ શકાય, કારણ કે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે. શું કામ લેવું જોઈએ એનું કારણ આપું તમને, કે વર્લ્ડની મોટામાં મોટી બેંક્સ જે બધી છે, રિઝર્વ બેંક આપણે ત્યાં છે, એવી રીતે ત્યાં બધી અલગ અલગ બેંક્સ છે, ફેડરલ બેંક્સ છે, એ બધી પોતાની જે મની છે, પોતાની પાસે જે રકમ છે, એ બધી સેફ સાચવવી હોય તો એ ગોલ્ડમાં જ ઇન્વેસ્ટ કરતા હોય છે. તો તમારે તો એને ફોલો કરવાના છે. 10 ગ્રામ તો લ્યો, એમાં 10 ગ્રામ આપણે લેવું હોય તો કેટલા લોકોને પૂછીએ, સોનું લઈ લો. 100 ગ્રામ લેવા નીકળ્યા હોય એટલું બધું. બરોબર છે. જો કે આપણે અહીંયા તો એક ટ્રેડિશનલ સ્ત્રી ધનનો કન્સેપ્ટ છે, રાઈટ. આપણા વડવાઓથી આપણે સાંભળતા આવીએ છીએ કે સ્ત્રીઓ ઘરેણાના રૂપે પોતાની પાસે સોનું રાખતી અને જ્યારે તકલીફનો સમય આવે ત્યારે એ ઘરેણાનો ઉપયોગ કરીને પરિવારનું પાલન પોષણ કરતા, એવો એક કન્સેપ્ટ આપણા ટ્રેડિશનમાં છે જ વર્ષોથી. પણ અત્યારના સમયમાં હવે ધીમે ધીમે 24 કેરેટ ગોલ્ડનો અત્યારે ટ્રેન્ડ શરૂ થયો છે, તો આઈ થિંક એ બેટર ઓપ્શન છે ઘરેણા કરતાં. હું માનું છું બેટર છે, કારણ કે તમે એને પણ એસઆઈપીની જેમ લઈ શકો. તમારી પાસે પૈસા છે, તમને એમ લાગે કે 84,000 સોનું આજે નથી લેવું, 85 થઈ ગયા, આજે નથી લેવું, પાછું 80 થાય ત્યારે લેશું. એના કરતાં તમે 84 થયા ત્યારે 5 લીધું, 85માં 5 ગ્રામ લીધું, 86માં 5 લીધું, તમારી એવરેજ થઈ ગઈ. બરોબર છે. તો આવી રીતે કરાય, સ્ટ્રેટેજી છે બધી. વાહ, ગ્રેટ, ગુડ આઈડિયા. મતલબ જે લોકોને એમ લાગતું હોય કે માર્કેટ રિસ્કી છે, એ એસઆઈપી પોતાની રીતે ગોલ્ડમાં પણ કરી શકે ને, ડાયરેક્ટ મેટલમાં કરી શકે. તમે સ્ટોકમાં પણ આવું કરી શકો. આપણે મ્યુચ્યુઅલ ફંડ વાળાને પૈસા શું કામ દેવા? તમે લ્યો ને, તમને ગમતી સ્ક્રિપ્ટ છે, રોજ 2 શેર લ્યો, તમને કાંઈ ફરક નહીં પડે. બરોબર છે. બહુ સાચી વાત છે. આ મેટલની અંદર પણ અત્યારે ઘણી બધી ચર્ચાઓ ચાલે છે. તમે બહુ સરસ વાત કરી કે લોકો પોતાની રીતે રિસર્ચ કરતા હોય છે. અને આપણે અહીંયા ચાની લારી સૌથી મોટું રિસર્ચ સેન્ટર હોય છે, પાનની દુકાન ને ચાની લારી. પણ આવી બધી ચર્ચામાં માનવું નહીં ક્યારેય. બરોબર છે. એમાં અત્યારે સૌથી એક હોટ ટોપિક કહી શકાય તો મેટલની અંદર અત્યારે ગોલ્ડ અને સિલ્વર બંને ઉપર અત્યારે જબરજસ્ત ચર્ચાઓ ચાલતી હોય છે. કેટલાક લોકો એમ કહેતા હોય છે કે અત્યારે ગોલ્ડ કરતાં પણ સારું ઇન્વેસ્ટમેન્ટ સિલ્વર છે. તો તમારા હિસાબે લોંગ ટર્મ જોવા જઈએ તો ગોલ્ડ ઇઝ બેટર ઓર સિલ્વર ઇઝ બેટર? બંને બેટર છે, પણ પોટેન્શિયાલિટી હવે સિલ્વરમાં વધારે છે. ઓકે. એ ગરીબોની ચાંદી, ગરીબોનું સોનું કહેવાય. ઓકે. વ્હાઇટ ગોલ્ડ જેને આપણે કહીએ. ઓકે. એ હવે ઇન્વેસ્ટ એટલા માટે એની અંદર કરવા જોઈએ કારણ કે એના ઉપયોગો વધી ગયા છે. ઓકે. ભૂતકાળમાં 98 કે 2000નું મને યાદ છે, હું જ્યારે લખતો, શરૂઆતમાં બહુ એનાલિસિસ કરતો, ત્યારે ચાંદીનો ભાવ આઈ થિંક 7,000 રૂપિયા પર કિલો હતો. યસ, ટ્રુ. ત્યારે ગોલ્ડ 4,000ની આજુબાજુ મળતું પર 10 ગ્રામ. ઓકે. અત્યારે જોઈ લ્યો તમે, ચાંદી 93,000 છે,
સોનું 84,000 છે. ઓકે. ચાંદીની અંદર એટલા માટે લેવું જોઈએ કે ઉપયોગો ઘણા વધી ગયા છે. હવે સોલાર જે આપણે રિન્યુએબલ એનર્જી જે કહીએ છીએ ને, સોલારમાં પણ એનો ઉપયોગ છે. ઓકે. પહેલા એવું હતું કે ફોટોવોલ્ટિક ઉપયોગ થતો ફોટામાં, આપણે જે કેમેરા ટ્રેડિશનલ હતા એની અંદર ફિલ્મમાં થતો. હવે ઘણી બધી જગ્યાએ થાય છે. ઓકે. તો ઇન્ડસ્ટ્રીયલ યુઝ એનો વધવાનો છે. બરોબર છે. એટલે ચાંદીની જે પોટેન્શિયાલિટી છે હજી આગળ વધી શકશે. ઘણી, મને તો લાખ રૂપિયા લાગે છે. ઓકે 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 ઓકે. જનરલ પબ્લિક એવી છે, હું એવું માનું છું કે લગભગ 70% વર્ગ એવો છે કે જે આપના જેવા એક્સપર્ટ, આપના જેવા અનુભવી લોકોના માર્ગદર્શન ઉપર ચાલતો હોય છે, કારણ કે એને ખબર નથી કે શું થશે. બરાબર છે. અને એને આપ જેવા જો અનુભવી માર્ગદર્શન ન આપે તો એની આજુબાજુમાં જે કોઈ એને મળે એની સાથે વાત કરતા હોય છે કે ભાઈ કેમ કરવું ને શું કરવું. તો એમાં જો સાચો અને સારો વ્યક્તિ મળી જાય તો ચાલો એને એક સારો રસ્તો બતાવી શકે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જેને પૂછ્યું એને પણ એટલો અનુભવ ન હોય, તો ઘણી વખત વ્યક્તિ બિચારો પોતાની મહેનતની કમાઈ ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દેતો હોય છે અને નુકસાન ભોગવતો હોય છે. પણ આપ જેવા અનુભવી જ્યારે રસ્તો બતાવે છે, અને આટલા વર્ષોથી આપણે એમ કહી શકાય કે હજારો વર્ષોથી ગોલ્ડ એ ઇન્વેસ્ટમેન્ટનું બેસ્ટ એલિમેન્ટ રહ્યું છે અને અત્યારે પણ છે. એટલે સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું, અને એમાંય તમે એસઆઈપીની જે સિસ્ટમ બતાવી કે દર મહિને થોડું તમે ઇન્વેસ્ટ કરતા જાઓ તો તમારી એવરેજ મેન્ટેન થતી જાય અને તમને બેસ્ટ રિટર્ન આવતા સમયની અંદર મળે. હવે સર વાત કરીએ ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટની. હજી પણ એક મોટો વર્ગ એવો છે કે જે એવું વિચારે છે કે પોસ્ટ ઓફિસ, કિસાન વિકાસ પત્ર જે બધા ચાલતા, ઇન્દિરા પત્ર જે બધા ચાલતા, એવા ઘણા બધા ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટના પ્રોગ્રામ ચાલતા. અને અત્યારે પણ ફિક્સ ડિપોઝિટથી લઈને ઘણી બધી ટ્રેડિશનલ વસ્તુઓ અવેલેબલ છે, ખાસ કરીને LIC પણ છે. તો અત્યારે તમારા હિસાબે આ ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું રિટર્ન આપતું હોય છે, અને એમાં કરાય કે પછી એના કરતાં બીજા જે એલિમેન્ટ્સ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? કે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણી ઘરવાળી જેવું છે. ઓકે. એને ક્યારેય નહીં છોડવાનું. એ કરો તમે 25%, 40% જે તમને મન થાય એ કરો. ઓકે. પણ એનાથી ભાગશો તો તમારું રિટર્ન ઘટવાનું છે. કારણ કે જે લોકો શેર બજારની ચાંદી જોઈને એમાં એન્ટર થયા છે હમણાં જ 4-6 મહિનામાં, કે નિલયભાઈ તો કમાઈ ગયા, હવે મારે કમાવા જવું છે. ઓકે. એ લોકો 4-6 મહિનામાં એન્ટર થયા છે, બધા ઊંચા ભાવમાં ગયા છે. બરોબર છે. અત્યારે માર્કેટ પડી ગઈ છે, બધા લોસમાં છે. તો તમને આ બચાવશે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. સાથે સાથે ગોલ્ડ મેં તમને કીધું. ઓકે. તો આ બધું તમને તમારો પોર્ટફોલિયો જાળવી રાખશે. બરોબર. એટલો નીચે નહીં જવા દે. ઓકે ઓકે. ટૂંકમાં અગેન આપણે એ જ વસ્તુ પર આવી જઈએ કે ડાયવર્સિફિકેશન ઇઝ મસ્ટ. તો તમારી પાસે 100 રૂપિયા છે તો 25 રૂપિયા તમે મેટલમાં ઇન્વેસ્ટ કરો, 25 રૂપિયા તમે ટ્રેડિશનલ જે ઇન્વેસ્ટમેન્ટ ચાલે છે એટલા વર્ષોથી સેફ ઇન્વેસ્ટમેન્ટ એમાં કરો, 25 રૂપિયા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં નાખો, જે મ્યુચ્યુઅલ ફંડને જે એવા બધા જે એલિમેન્ટ્સ છે એમાં, અને 25 રૂપિયા તમે રિસ્ક લઈને કોઈ શેરમાં કે તમને ગમતી સ્ક્રિપ્ટમાં તમે નાખી શકો. તો એક લોંગ ટર્મ પોર્ટફોલિયો તમને 100% સારું રિટર્ન મળે, આપી શકશે. બીજું, અત્યારે એક SIPની જે ટ્રેન્ડ ચાલે છે કે 35-35, 38-38% યરલી રિટર્ન મળતા હોય છે. તો SIP તમારા હિસાબે સારી કે પછી અત્યારે એક માત્ર માર્કેટનો જુવાડ નીકળો છે એટલે SIP કરાય? ના, આમ તો જુવાડ છે વધારે. ઓકે. પણ કરવી જોઈએ, પણ તમે એ લોંગ ટર્મ માટે કરો. તો અત્યારે તમે એન્ટર થયા અને માર્કેટ ડાઉન થઈ ગઈ એવું બને. બરોબર છે. પણ તમે 5 વર્ષ સુધી જુઓ તો કોવિડ પહેલાની પોઝિશન બજારની બહુ સારી હતી. ઓકે. ઇન્ડેક્સ ખૂબ સારો, અત્યારે જેવો ચાલ્યો તો એવો જ ચાલતો હતો. પછી કોવિડ આવ્યું, બધું ડાઉન થયું. જી. તો SIP શું કરે? તમે સપોઝ કે 2018 થી ઇન્વેસ્ટ કરો છો દર મહિને 5,000 રૂપિયા, ત્યારે ઇન્ડેક્સ તમારો જે છે ઊંચો હતો, તો 5,000માં થોડાક શેર આવ્યા, પછી ઇન્ડેક્સ પાછો વધ્યો, થોડાક તમને યુનિટ્સ ઓછા મળે કારણ કે ભાવ વધી ગયા હોય, એ લીધું. પછી કોવિડ આવ્યું, કોવિડની અંદર બજાર ડાઉન થઈ, તો તમને ભાવ નીચા થઈ ગયા, તો નીચા ભાવે પણ મળ્યા, ફરીથી વધ્યું તો વધતા ભાવે તમને મળ્યું. એમ કરતાં કરતાં તમારી એવરેજ મેન્ટેન થઈ ગઈ. તમે ક્યારે 5 વર્ષનો સમય આપ્યો તો. પણ ગયા વર્ષે કંઈ કર્યું હતું અને તમારા 12 જ હપ્તા આ વર્ષ સુધીમાં કપાણા, કારણ કે દર મહિને હોય SIP. બરોબર છે. તમે 5,000 દર મહિને રોકતા હો, જ્યારે તમે ઇન્વેસ્ટ કર્યું ત્યારે બજાર ઊંચી હોય, અત્યારે તમારો છેલ્લો હપ્તાનો વાર આવ્યો ત્યારે ડાઉન થઈ ગઈ. બરોબર છે. તો તમને રિટર્ન નહીં મળે.
ઓકે. પણ આ જ વસ્તુ 2026માં શેર બજાર વધી ગઈ હોય તો તમારું રિટર્ન દેખાશે. બરોબર છે. મતલબ એસઆઈપી સારી છે, જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે લોંગ ટર્મ માટે, એના માટે એસઆઈપી રિસ્ક ફ્રી નથી પણ સારું છે. ઓકે, રિસ્ક ફ્રી નથી, બટ વેઇટ એન્ડ વોચ કરવાની જો માણસની તૈયારી હોય તો 100% સારું રિટર્ન આપી શકે ખરા. 100% મળી શકે. એટલીસ્ટ આપણે 15% 18%નો ગોલ રાખીને કરીએ તો વાંધો નહીં. ઓકે. અત્યારના સમયમાં યુથ એક નવા માર્કેટની પાછળ ગાંડું થયું છે, અને એ માર્કેટને આપણે ક્રિપ્ટો માર્કેટ કહીએ છીએ, કે સોશિયલ મીડિયાની અંદર લક્ઝરી કાર્સ ને યુઝ કરતા ટ્રેડરો એમ કહે છે કે આ ક્રિપ્ટો કરન્સીના કારણે મારી પાસે આ 4 કરોડની 5 કરોડની કાર મેં લીધી છે, હું દુબઈની અંદર આવા મોંઘા ફ્લેટમાં રહું છું, હું ક્રિપ્ટોમાં કરું છું. એના કારણે એ ટ્રેન્ડ જોઈને બહુ મોટો વર્ગ ક્રિપ્ટોની પાછળ અત્યારે દોડી રહ્યો છે. તમારા હિસાબે ક્રિપ્ટો સેફ છે કે નહીં? ક્રિપ્ટોનું ભવિષ્ય શું, અને વ્યક્તિએ એમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? ક્રિપ્ટો પૂરેપૂરું રિસ્કી છે. એમાં ઇન્ડિયામાં તો બેન છે. ઓકે. અને જે ચાલે છે એ બધા જે કોઈ અત્યારે પ્લેટફોર્મ બનેલા છે, એપ્લિકેશન્સ, એ બધા રિસ્કવાળા જ છે. અત્યારે ઇન્ડિયામાં બેન છે? ઇન્ડિયામાં બેન છે. રિઝર્વ બેંકની માન્યતા નથી. ઓકે, પણ આજે 30% વાળો કંઈક થઈ શકે. પણ સરકારે અત્યારે એવો રસ્તો કાઢ્યો છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ આઉટસાઇડથી થાય છે, ઇન્ડિયાની બહારથી થાય છે. જે બધા જે ઓપરેટર છે ક્રિપ્ટોના, ક્રિપ્ટો કોઈ ઇન્ડિયાની કરન્સી નથી. ઓકે. કોણે બનાવી છે? તો કે બધા બહારના દેશોવાળા છે. તો ઇન્ડિયામાં આવેલું છે કારણ કે અત્યારે ઇન્ટરનેટ છે, બધી એપ્લિકેશન્સ છે, તો એને એન્ટ્રીની ના નથી પાડી શકતા. પણ એનો ટ્રેડ છે એની ઉપર એ લોકો ટેક્સ લઈને ચાલવા દે છે. એટલે સરકારે હજી પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું કે આ સેફ છે, અનસેફ છે, કાયદેસર છે કે ગેરકાયદે છે. ઓકે. પણ સરકાર કાયદેસર બનાવવા માંગતી હોય એવું એટલા માટે લાગે છે કારણ કે ટેક્સ નાખે. ઓકે. ઓકે. એટલે ઇન્ડિયાનું કોઈ પણ ક્રિપ્ટો આવશે ઓકે એવું ફ્યુચરમાં આપણને લાગે છે, અત્યારે નથી. પણ ઇન્ડિયાએ એક શરૂઆત કરી હતી પાયલોટ પ્રોજેક્ટમાં. આઈ થિંક મને યાદ આવે છે ગયા વર્ષે એક ઇન્ડિયા ગોલ્ડ કે એવો કંઈ કન્સેપ્ટ આવેલો છે, એટલે કદાચ એ દિશામાં વિચારે છે. પણ ક્રિપ્ટોમાં કરવું હોય તો જોખમ પૂરેપૂરું છે. ઓકે. કારણ કે ક્રિપ્ટો કોણે બનાવ્યા છે નથી ખબર, ક્યાં ટ્રેડ થાય છે અને ક્યાં વપરાય છે એ કોઈને નથી ખબર. પૈસા કમાય છે, જ્યારે રિટર્ન નેગેટિવ આવશે ને ત્યારે બધા ભાગશે. ઓકે. મેં પોતે એના ટ્રેડ જોયેલા છે અને ટ્રેન્ડ જોયેલા છે કે એમાં આજે જે વસ્તુની કિંમત 100 રૂપિયા હોય એ 1 રૂપિયો થતાં પણ વાર નથી લાગતી, અને સેકન્ડ્સમાં થઈ જાય. વચ્ચે ત્યારે ખાસ કરીને ચાઇનાએ એનાઉન્સમેન્ટ કર્યું હતું કે હવે અમે ક્રિપ્ટો બંધ કરીએ છીએ, ત્યારે જે માર્કેટ જે તૂટ્યું છે, અનબિલિવેબલ, તમે વિશ્વાસ ન કરી શકો કે આટલું બધું લો થઈ શકે માર્કેટ, એ આપણે ક્રિપ્ટોની અંદર જોયેલું છે. પણ અત્યારે ટ્રમ્પભાઈ આવ્યા છે, એ ક્રિપ્ટોને ખૂબ પ્રમોટ કરે છે. તો જે વ્યક્તિને કરવું જ છે, એમાં તો એના પોતાનો ક્રિપ્ટો છે. યસ યસ. પણ જે વ્યક્તિને એમ થાય કે ના, ભલે તમે એમ કહો કે રિસ્કી છે, પણ તમે એમ કીધું ને કે રિસ્ક છે તો રિસ્ક છે, તો એને ક્રિપ્ટો હારે રિસ્ક કરવું જ છે. તો સૌથી સારા બેસ્ટ કોઈન તમે ક્યાં સજેસ્ટ કરો? બિટકોઈન. કારણ કે હાઈએસ્ટ વધઘટ થાય છે એની અંદર. ઓકે. ઓકે. અને આઈ થિંક થોડો સેફ પણ ગણી શકાય. સેફ તો કંઈ નથી દુનિયામાં. ઓકે. પણ વધઘટ એની અંદર મોટી છે, તો તમે તમારા ટાઈમે એન્ટર કરીને નીકળી જાઓ તો તમને રિટર્ન મળવાના ચાન્સ છે. ઓકે. ક્રિપ્ટોની અંદર ટ્રેડ કરાય કે પછી લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરાય? એમાં એવું કશું લોંગ ટર્મ જેવું નથી હોતું. 2 મહિનામાં આખી બજાર ઊંધી ચતી થઈ જાય. પણ તમને એમ થાય કે મને 15%, 20%, 50% જોઈએ છે, મળી ગયા, પછી એની પાછળ જોવાનું જ નહીં. તમે લઈને નીકળી ગયા, પછી નવી એન્ટ્રી કરજો. ઓકે. ખાતું ક્લોઝ કરી નાખવાનું પૈસા મળે એટલે. ઓકે. કારણ આ પ્રશ્ન પૂછવાનું ખાસ મેઇન કારણ એ છે કે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે અત્યારે 1 રૂપિયાનો કોઈન મળે છે, 2 રૂપિયાનો કોઈન મળે છે, તમે 5000 રૂપિયાના કોઈન લઈ લ્યો, 1200 રૂપિયાના કોઈન લઈ લ્યો, આવતા 5 વર્ષમાં આ કોઈન તમારો 1 લાખ રૂપિયાનો હશે અને 5 લાખ રૂપિયા, એટલે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, બરોબર. પણ પાછો ભરોસાપાત્ર તો છે નહીં, કારણ કે કોઈ પ્રોપર ગવર્મેન્ટ બોડી નથી, અથવા તો કોઈ લીગલ બોડી નથી. રાઈટ. તો લોંગ ટર્મ આઈ થિંક સેફ નથી. તો આ વિડીયો જોઈને ઘણા બધા લોકો લોંગ ટર્મનું પ્લાનિંગ કરતા હોય છે. તમે શું સજેસ્ટ કરો છો? ન કરવું જોઈએ. તમને એમ થાય કે મારું રિટર્ન મળે છે, લઈને નીકળી જાઓ, પછી નવી એન્ટ્રી મારજો, 10-15% કમાઈ જાજો, બસ જાજુ નહીં કમાવાનું. બરોબર. આ બધું આપણને જ્યારે નુકસાન કરે છે ને, એ લાલચ કરે છે. લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ આમાં એવું કશું નથી હોતું, કારણ કે કરન્સી જ આપણી ઇન્ડિયાની છે નહીં, એની ઉપર આરબીઆઈ કશું નથી કરવાની. કદાચ તમે જેના બિટકોઈન લીધા છે
એમાં તમારે વાંધો પડ્યો કાંઈ બી, તોય તમારી વચ્ચે કોઈ ઓથોરિટી ગવર્મેન્ટની નહીં આવે. ઓકે. તો તમને પૈસા મળે એટલે ભાગતા ભૂતનું આપણે કહીએ ને કે જે આવે લઈ લ્યો, એની પાછળ નહીં પડો. ઇટ મીન્સ સિમ્પ્લિફાઈ કરીએ તો ટ્રેડિંગ અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એ ક્રિપ્ટો માટે સારું કહી શકાય. બિલકુલ. એમાં બહુ લોંગ ટર્મના પ્લાનિંગ કરીને ચાલવું ન જોઈએ. તમને એક ગોલ રાખો કે મને 15%, 20%, 25% મળે છે, એ લઈને તરત એમાંથી તમે નીકળી જાઓ, વિડ્રો થઈ જાઓ. પણ આપણી ગવર્મેન્ટ 30% ટેક્સ નાખે છે. ઘણા બધા એવા જે છે કે જે માની લો કે 10%, 15% કમાય છે, ઘણીવાર લોસ પણ થતો હોય છે. એમાં લોસ આઈ થિંક કવર કરવામાં નથી આવતો, માત્ર પ્રોફિટ ઉપર ટેક્સ લેવામાં આવે છે. તો પછી એવા સમયે શું કરવું જોઈએ? તો તમારે પેલા ટેક્સ ના કમાવા પડે. તમે કમાવ તો દેશો ને, તો તમે ઘરના પૈસા આપવાના છે. એટલે તમારે 50%, 60% કમાવા પડે. બરોબર છે, બરોબર છે. એટલે આપણે કમાવવું ને ગવર્મેન્ટને આપવાનું, આવું થાય. ઓકે, અઘરો વિષય છે. ખરેખર એવું છે. સારી વાત છે. ચાલો આપણે એની અંદર બહુ આપણે ડીપમાં નથી પડવા જેવું. કોમોડિટીઝ, જ્યાં શેર માર્કેટ છે, જ્યાં મ્યુચ્યુઅલ ફંડ છે, જ્યાં ઇન્ડેક્સ ફંડ્સ છે, અહીંયા એક સૌથી રસપ્રદ વિષય છે, એક MCX છે અને બીજી કોમોડિટીઝ છે. અને કોમોડિટીઝ સેફ છે કે નહીં, ટ્રેડ કરાય કે નહીં, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કેવી રીતે કરાય? કોમોડિટીનું આપણું ગજુ નથી, હું તો એવું માનું છું. ઓકે. નાનો ઇન્વેસ્ટર છે, પર્ટિક્યુલરલી 2-5 લાખ રૂપિયા જ રોકવા ઈચ્છે છે. ઓકે. કારણ કે તમે વાયદામાં કારોબાર કરી નથી શકવાના. જો આપણે શેર માર્કેટના રિપોર્ટ કે એના રિસર્ચ પણ જોઈ કે વાંચી ન શકતા હોય તો વાયદા બજાર તો હું માનું છું 0 જ છે બધા. ઓકે. ઓકે. એટલે વાયદા બજારને છોડી દઈએ, પણ કોમોડિટીઝ ફંડ આપણી પાસે છે અવેલેબલ, એની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો. ઓકે. દાખલા તરીકે તમને એમ લાગે કે ચણાનો પાક નથી આ વખતે, કે જીરું ગયા વર્ષે 13,000 રૂપિયા એક મણનો ભાવ થયો હતો. જી જી. તમને કદાચ કોમોડિટીઝનો ટચ હોય તો ખ્યાલ છે. હાજી હાજી. તો 13,000નું મણ થયું હતું, જે ખરેખર 3-4 હજાર રૂપિયા મણ મળતું હોય. તો આવામાં તમે કંઈ જીરું નથી લઈ લેવાના કે હાલો હું 50 કિલો જીરું ભરી લઉં. બરોબર છે. તો તમને કોમોડિટીઝ ફંડ હોય તો કામ લાગે. બરોબર. એની અંદર તમે ઇન્વેસ્ટ કરેલા હોય. પણ આ બધું એગ્રીકલ્ચરનું એવું છે કે એ બધું વાતાવરણ ઉપર આધાર રાખે. વરસાદ આવે, માવઠા થઈ જાય, ગરમી પડે તો બગડે, તો તેજી થઈ જાય. તો તમે એમાં રોકેલા હોય તો તમને પૈસા મળે, પણ તમે એક જ વસ્તુ રોકી હોય. પણ કોમોડિટીઝ ફંડ છે કે ETF છે, એ લોકોએ ચણા પણ લીધા હોય, જીરું લીધું હોય, એરંડા લીધા હોય, કપાસ લીધો હોય કે ખોળ લીધો હોય, તો એ તમને સારું રિટર્ન આપી શકે. ઓકે. પણ હું એવું માનું છું કે સેક્ટોરિયલ ફંડ છે આવા બધા, કે કોમોડિટીઝ છે કે ગોલ્ડ છે, તો ગોલ્ડમાં રિટર્ન મળે છે અત્યારે. પણ સેક્ટોરિયલ ફંડમાં બને ત્યાં સુધી ન જવું, મિક્સ પોર્ટફોલિયો રાખવું. ઓકે. જેથી તમને સારું રિટર્ન આપે. ઓકે. 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 એવું એક ફંડ તમે સજેસ્ટ કરો છો અત્યારે જનરલ જે મળતું હોય બજારમાં સારું? કોઈ કંપનીના નહીં કહી શકું, કારણ કે લોટ ઓફ કંપનીઝ આવે છે. ઓકે. ઓકે. પણ તમે ઇક્વિટીમાં કોઈ પણ સાઈડમાં બીજું બેલેન્સ કરી શકો, કે મારે 50% ઇક્વિટી રાખવી છે, 25%માં કોમોડિટીઝ રાખવી છે, 25%માં ડેટ રાખવું છે, તો તમે એને તમારી રીતે ડ્રાફ્ટ કરી શકો એવી ફેસિલિટીઝ આપે છે. ઓકે. ઓકે. તો એ તમે કરી શકો. ટૂંકમાં ડાયરેક્ટ કોમોડિટી એ ટ્રેડર માટે જે રેગ્યુલર ટ્રેડિંગ કરે છે એના માટે સારી છે, પણ સારા ઇન્વેસ્ટરો માટે એ ફિઝિબલ નથી. કારણ કે પોસાય નહીં આપણને. કદાચ આપણે એમ માનીએ કે ચાલો આપણે ધાણા ભરી લેવા છે આ વખતે, કેવું લાગે એમ કે ધાણા ભરી લેવા છે, તો તમારી પાસે એવડું ગોડાઉન છે જી, તમે ક્યાં રાખો? ઓકે. પછી એમાં બગડવાનું જોખમ, ઉંદર થઈ જાય, જી, રોગ આવી જાય, બગડી જાય, તો તમે શું કરો? પણ આ તો તમે ફિઝિકલી વાત કરો છો, પણ જે લોકોને ખાલી ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે, જેને ખાલી માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું છે, એ પણ થઈ શકે ને? તો એ લોકો કોમોડિટીઝ ફંડમાં જઈ શકે. ઓકે. કોમોડિટીઝ ફંડમાં ઇન્વેસ્ટ પણ NCDX કે MCX છે એની અંદર ટ્રેડ કરવાનું આપણું કામ નથી. ઓકે. જે લોકો ફિઝિકલ ટ્રેડ કરતા હોય, કે મસાલાવાળા હોય કે ટ્રેડર છે, એ લોકો કરે તો એના માટેની વસ્તુ, એનું ઇન્સ્ટ્રુમેન્ટ જ એનું છે. ઓકે. 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 આપણે આમાં કોમોડિટીઝ ફંડ બરાબર છે. બરાબર છે. સારી વાત છે. આજ ઓવરઓલ તમારી સાથે ચર્ચા કરીને એ તો ક્લિયર થઈ ગયું કે માર્કેટ સારું છે, પણ ટ્રેડિશનલને છોડી ન શકાય. તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે, કે તમે જે નફો કરીને તમારા માટે જે એક રકમ જે ઊભી કરી છે, જે બચત કરવા માટેની છે, એને તમારે ડાયવર્સિફાઈ કરવી જરૂરી છે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે. ક્રિપ્ટો સરસ મોટો બલૂન છે, પણ છે બલૂન.
જો એ તમને ઉપર પણ લઈ જઈ શકે અને ઉપર પહોંચ્યા પછી બ્લાસ્ટ કરીને તમને નીચે પણ લઈ આવી શકે છે. એટલે એમાં ટ્રેડિંગ કરવું સારું, નહીં કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું. એટલે ખોટા સપનાઓ જોઈ અને નાના કોઈન્સ ભરી લેવા એ સારા નથી, બરોબર. અને રિસ્ક લેવું હોય તો 2, 5, 10 હજારનું લઈ શકાય, પણ તમારી મરણ મૂડીનું રિસ્ક નહીં લેવાનું. ઓવરઓલ તમારી સાથે ચર્ચા કરીને ખૂબ મજા આવી. લગભગ માર્કેટને રિલેટેડ ઘણા બધા સમસ્યાઓનું અમને સમાધાન મળ્યું છે. તમે અમને જે સમય આપ્યો એના માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. દર્શક મિત્રો, હું છું દર્શન ભટ્ટ, આપ જોઈ રહ્યા છો મોટિવ હ્યુમન. અને આજે આપણા ગેસ્ટ હતા નિલય ઉપાધ્યાય, જેમને 27 વર્ષ પોતાના માર્કેટને રિસર્ચ કરવામાં આપ્યા છે અને આજે એમના દ્વારા આપને ઘણી બધી સુંદર માહિતી મળી છે. તમે લોકો પણ અમારી સાથે આવી રીતે જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા પેજને ફોલો કરી લેજો અને અમે આપના સુધી આવા જ જાણકાર ગેસ્ટ, આવા જાણકાર વિચારકોને આપના સુધી લઈને આવશું અને સારી સારી વાતો આપના સુધી પહોંચાડીશું. તો મળીએ નવા પોડકાસ્ટમાં, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.